શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની આજ્ઞા અને લીલા. શ્રી હરિને સંતોની કસોટી કરવાની આદત હતી. શ્રીહરિ પોતાના સંતો ભક્તોની પરીક્ષા લઈને તેમને આગળ વધવાની ખૂબ પ્રગતિ કરાવતા હતા. આપણે ગઈકાલે यहाँ પહોંચ્યા હતા. પછી સ્વામિનારાયણ ભગવાને શતાનંદ સ્વામીની પાસે ગઢપુરમાં અનુપમ સદગ્રંથ લખાવ્યો. સત્સંગી જીવન ગ્રંથ જ્યારે લખાઈ રહ્યો ત્યારે તે અવસરે ગઢપુરમાં દેવોની પ્રતિષ્ઠાનો પાવન ઉત્સવ ચાલતો હતો. તે પ્રસંગે જ્યારે સભા ભરાણી ત્યારે ત્યાં શતાનંદ સ્વામી શ્રીહરિ પાસે સત્સંગી જીવન ગ્રંથ લઈને આવ્યા. તેમણે બંને હાથ જોડીને કહ્યું કે હે નાથ, મેં સમગ્ર મનુષ્યના કલ્યાણ માટે આ ગ્રંથ લખ્યો છે. સાંભળીને શ્રીહરિ અતિશય રાજી થયા. પછી ત્યાંથી ચાલીને ગંગા જળિયા કૂવા પાસે ગયા. ત્યાં સભા કરીને શતાનંદ સ્વામીનું સન્માન કર્યું. વળી તે ગ્રંથનું ત્યાં જ પૂજન કર્યું. પછી શ્રીહરિએ ઘણા ભાવથી તે ગ્રંથની આરતી ઉતારી અને લેખક શતાનંદ મુનિની પણ ઘણા પ્રેમથી પૂજા કરી. જે કોઈ આભૂષણ વસ્ત્ર અને ધન લાવ્યા હતા તે પુસ્તકને ભેટના રૂપમાં અર્પણ કર્યા. શ્રીમંતો સરદારો અને જે રાજા મહારાજાઓ હતા તે બધાએ પણ સુંદર ભેટ મૂકી. લોકોએ વસ્ત્ર અને આભૂષણ લઈને પુસ્તકની પાસે જઈ તેને અર્પણ કર્યા. શતાનંદ સ્વામીએ પણ યોગ્ય મોટા વિદ્વાન છે એમ સમજીને તેમને પણ યોગ્ય શુભ ભેટ આપી. બાકીની જે વસ્તુઓ બચી તે શ્રીહરિએ ધર્મકુળને ભેટના રૂપમાં આપી. શ્રીહરિએ કહ્યું કે આ ગ્રંથને સત્સંગીઓનું જીવન માનવું. આ ગ્રંથની કથા કે પાઠ જ્યાં થશે ત્યાં હું પ્રત્યક્ષ આવીને રહીશ. પછી ખાસ કરીને સારા મંગળ વાજિંત્રો લાવ્યા. શ્રીહરિ સર્વે સંતો અને સત્સંગીઓને સાથે લઈને ચાલ્યા. ત્યારે શ્રીહરિએ સત્સંગી જીવનનું પુસ્તક પોતાના મસ્તક ઉપર લીધું. પછી લક્ષ્મી બાગમાં જઈને ત્યાં આ ગ્રંથની પૂજા કરી. તે સમયે એક ઘણો સારો ઉત્સવ કર્યો અને દીનદયાળુ પ્રભુ શ્રીહરિ રાજી થયા. પ્રસાદીની સાકર સૌને ખૂબ વહેંચી અને પછી મંદિરમાં જઈને બિરાજ્યા. આ અરસામાં સંવંત 1885ના કારતક સુદ 12 પછી જીવા ખાચર અતિ બીમાર પડ્યા હતા. જોત જોતમાં તેમની બીમારી ઘણી વધી ગઈ હતી. તેમના બધા જ સગા સંબંધીઓને એવું લાગ્યું
કે હવે આ વખતે જીવા ખાચર આ મંદવાડથી બચી શકશે નહીં. કેમ છે? દરબાર જીવા ખાચરને કોઈ દવાની કાંઈ અસર થતી નહીં, કારણ કે તેમની બીમારી અસાધ્ય કક્ષાએ પહોંચી હતી. એક દિવસ તેમના શરીરમાં અતિશય પીડા થવા લાગી. ત્યારે તેમની બંને પુત્રીઓ અમરીબાઈ અને અમૂલાબાઈ એકદમ દીન થઈ ગયા. પોતાના પિતાની જે અસહ્ય પીડા હતી તે તેમનાથી સહન થઈ શકી નહીં. તે બંને બહેનો જીવુબા અને લાડુબાની જેમ જ સાંખ્ય યોગ પાળતા હતા અને ઘણા સ્નેહથી રાત દિવસ શ્રીહરિનું ભજન ખૂબ કરતા હતા. તે બંને બહેનો મહાન ભક્ત હતા. પછી અમૂલાબાઈએ મનમાં વિચાર કર્યો કે હું શ્રીહરિને તરત અહીં બોલાવું તો શ્રીહરિ મારા પિતાની ખબર સંભાળ લે. તે નિમિત્તે કૃપાસાગર શ્રીહરિ અહીં પધારે અને છેલ્લી વખતે મારા પિતાને દર્શન આપે. કેમ છે? મારા પિતાજી શ્રીહરિ પાસે પોતાના દુષ્કૃત્યોની માફી માગશે ત્યારે જ તેમની સદગતિ થશે. આમ વિચારતા વિચારતા અમૂલાબાઈ ઉતાવળા દાદા ખાચરના દરબારમાં આવ્યા અને પોકાર કરી શ્રીહરિને એમ કહ્યું કે હે મહારાજ, મારા પિતાજીનો દેહ હવે ઘડી કે બે ઘડી રહેશે. મને એમ લાગે છે કે પછી તેમનો દેહ પડી જશે. અત્યારે આવી બીમારીમાં અમે તેમને શું કહીએ? પણ તે અસહ્ય પીડા સહન કરી રહ્યા છે. તે વિશે હે હરિ, હું આપને શું બતાવું? વળી આવી અવસ્થામાં તે વિશે હું પણ કેમ જાણી શકું? તેની મને કાંઈ ખબર પડતી નથી. પરંતુ હવે મારી એક પ્રાર્થના છે કે આ છેલ્લી ઘડીએ મારા પિતાજીના દોષ નહીં ગણીને તેમજ રોષ નહીં રાખીને અંતકાળમાં તેમને દર્શન દેવા માટે આપ અમારા દરબારમાં અત્યારે જ ખાસ પધારો. તે આપની ઘણી મોટી કૃપા કહેવાશે. શ્રીહરિ અમૂલાબાની શુભ ભક્તિ અને સમર્પણ ભાવનાને પોતાના મનમાં સારી રીતે સમજતા હતા. તેથી શ્રીહરિએ તરત જ કહ્યું કે અમૂલાબા, અમે અમારું કરુણા સિંધુનું બિરુદ નિરંતર પાળીએ છીએ. તમારા પિતાએ ભલે દાદા ખાચરનો અપાર દ્રોહ કર્યો હોય, વળી ક્યારેય પાર ન આવે એવા ઘણા ન કરવાના કર્મ તેમણે કર્યા છે. પરંતુ સાથે સાથે તેમણે અમારી અને અમારા સંતોની ઘણી સેવા પણ કરી છે. એટલા માટે હું તેનું શુભ ફળ આપવા માટે તરત જ ત્યાં આવું છું. આમ કહીને તત્કાળ જ શ્રીહરિએ 2-4 પાર્ષદોને સાથે લીધા અને જીવા ખાચરની ખબર લેવા જવા માટે તૈયાર થયા. પછી શ્રીહરિ તરત જ તેમના દરબારમાં તેમની પાસે ગયા. ત્યારે જીવા ખાચરે શ્રીહરિ માટે એક ખાસ પલંગ ઢળાવ્યો. પછી શ્રીહરિને તે પલંગ ઉપર ઘણા ભાવથી બેસાડ્યા. પછી જીવા ખાચરે શ્રીહરિને પ્રણામ કર્યા. શ્રીહરિએ પોતાનો હાથ પોતાના મસ્તક ઉપર ઘણા સ્નેહથી ફેરવ્યો. શ્રીહરિએ પોતાનો હાથ તેમના મસ્તક ઉપર ઘણા સ્નેહથી ફેરવ્યો. તેમની દૃષ્ટિ સાથે પોતાની દૃષ્ટિ મેળવી ધીરજ આપતા કહ્યું, જીવા બાપુ, ચિંતા ન કરશો, હું આપનું કલ્યાણ કરીશ. શ્રીહરિના આવા વચન સાંભળતાની સાથે જ જીવા ખાચરની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પછી હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, ખરેખર મારું કલ્યાણ થાય એવો હું નથી, કારણ કે
આપ જ્યારે અહીં મંદિર કરતા હતા ત્યારે મેં જ ભાવનગર જઈને ખટપટ કરી તે દરબારની સાથે આપને ઝઘડો કરાવ્યો હતો અને મેં જ ભાણ ખાચરની સાથે તમારા પાર્ષદોને લડાવ્યા હતા. તેમજ ભગુજીનું મોત થાય એવું કર્યું પણ મેં જ હતું. એવા મેં અનેક અનિષ્ટ કામ ખૂબ કર્યા છે. વળી મેં દાદા ખાચરની સાથે અન્યાય કર્યો છે. હે નાથ, મેં અપરંપાર ઘણી તકરારો કરાવી છે. હે પ્રગટ મહારાજ, મેં એવા અનેક અપરાધો ખૂબ કર્યા છે. હું તો જરાસંધ, શિશુપાળ અને કંસથી પણ આગળ નીકળી ગયો છું. કારણ કે મેં દગો કરીને પછવાડેથી આપનું બગાડ્યું છે. માન અને ઈર્ષ્યાને લીધે મેં આપનો અત્યંત દ્રોહ કર્યો છે. રામ ખાચરને મેં શીખવીને આપને મારી નાખવા માટે પાયખાનામાં છુપા રખાવ્યા હતા. આવું ઘણું મોટું ક્રૂર કામ મેં પોતે જ કર્યું હતું. હું ઈર્ષ્યા અને અહંકારને છોડી શક્યો નહીં અને તેને વંશ થઈને મેં ઘણા દુરાચારો કર્યા છે. તે બધું જ હું પોતે જાણું છું. તેથી હે શ્રીહરિ, મારું કલ્યાણ કેમ થાય? અત્યારે શ્રીહરિએ તેમનો જમણો હાથ પોતાના હાથમાં લીધો અને તેની હથેળીમાં 3 વખત તાળી દઈને વચન આપતા બોલ્યા કે આજે તમને તમારા દુષ્કૃત્યોનો અપાર પસ્તાવો થયો છે, એટલે હું આપનો બેડો પાર કરીશ. હવે તમારે ચિંતા કરવી નહીં. હું જરૂર તમારું કલ્યાણ કરીશ. એમ કોલ આપીને ભગવાન શ્રીહરિ ત્યાંથી ઉઠી તરત ઉતારે ગયા. સર્વ કરતા શ્રીજી મહારાજ જ્યારે દાદા ખાચરના દરબારમાં પહોંચ્યા કે તરત જ સમાચાર આવ્યા કે દરબાર જેવા ખાચરે પોતાનો દેહ છોડી દીધો છે. તે સાંભળીને શ્રીહરિએ દાદા ખાચરને બોલાવ્યા અને તેમને એમ કહ્યું કે દરબાર જેવા ખાચરે દેહ ત્યાગ કર્યો છે અને તેમને અગ્નિ સંસ્કાર કરવા માટે શમશાન લઈ જઈ રહ્યા છે. તો તેમની ઉત્તર ક્રિયા માટે તૈયાર થઈને તમે જલ્દી શમશાને જાઓ. પછી દાદા ખાચરની રક્ષા માટે શ્રીહરિએ 80 પાર્ષદોને સાથે આપ્યા. વળી તે પાર્ષદોને કહ્યું કે તમારે ત્યાં સાવધાનીથી જાવું. આ દાદા ખાચર અમારા છે. હું તેમને તમારી પાસેથી પાછા માગી લઈશ. આવું પરસ્પર વેર હતું તો પણ શ્રીહરિએ જેવા ખાચરનું કલ્યાણ કર્યું. પછી જ્યારે સંધ્યા સમયે સભા થઈ ત્યારે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, હે સ્વામી, જીવા બાપુનો અમે મોક્ષ કર્યો છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, આપ તો અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો અને આપ પ્રગટ પરમાત્મા છો, એટલે આપ આવા દોષિતોનો પણ જટ મોક્ષ કરો એમાં શું આશ્ચર્ય કહેવાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, તેમનામાં 2 ગુણથી અમે ખુશ થયા છીએ, તેથી અમે તેનો મોક્ષ કર્યો છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, તેમના તે 2 ગુણ કયા હતા? ત્યારે શ્રીહરિ બોલ્યા, અમે જ્યારે જેવા ખાચરને ઘેર રહેતા હતા એ વખતે એકવાર અમને ખૂબ ઝાડા થઈ ગયા હતા. ત્યારે જેવા ખાચરે અમને પોતાના રહેવાના ઘરમાં પાયખાના માટેનો ખાડો કરી દીધો હતો. ત્યારે અમે તેમને કહ્યું હતું કે રહેવાના ઘરમાં આવો પાયખાનાનો ખાડો કરવો જોઈએ નહીં. આ અમારી વાતને તમે સાચી સમજો. ત્યારે જેવા ખાચરે અમને કહ્યું હતું કે હે મહારાજ, આપને માટે તો હું આ મારું પૂરેપૂરું ઘર ફના કરી દઉં. મારે માટે આપથી કોઈ અધિક છે જ નહીં.
આ રીતે તેમણે નિર્ભીક થઈને કહ્યું હતું, જીવા ખાચરનો આ એક ગુણ મેં તમને કહ્યો. વળી તે જીવા ખાચરનો શુભ વિવેકરૂપ એક બીજો ગુણ છે તે હવે હું તમને કહું છું. જ્યારે અમે તેને ઘેર એક વખત શેરડીને છોલીને ખાતા હતા ત્યારે અમને છરી વાગી ગઈ અને આંગળીમાંથી લોહીની ધાર થઈ. ત્યારે જીવા ખાચરે માથા ઉપર સોનેરી તારનો ફેટો બાંધ્યો હતો. તે ઘણો અમૂલ્ય ફેટો ઉતારીને અમને પાટો બાંધવા માટે ફાળવા લાગ્યા. તે વખતે મેં તેમને કહ્યું, આ પરદેશી કાપડ ઘણું મૂલ્યવાન છે, તેને આપ ફાળશો નહીં. બીજું કોઈ વસ્ત્ર લાવો જે નકામું પડ્યું હોય. ત્યારે જીવા ખાચરે કહ્યું, હે મહારાજ, આવા તો અનેક ફેટા આપને માટે ફના કરી દઉં. આપ માગો તો મારું બધું જ આપી દઉં. આમ કહીને તેણે કિંમતી ફેટાનું વસ્ત્ર ફાડીને તેનો પાટો અમારે હાથે બાંધ્યો હતો. આવી અમારી ભવ્ય સેવા કરી હતી. જીવા ખાચરના આ બે સદ્ગુણોને લીધે જ અત્યંત પ્રેમથી અમે તેનું કલ્યાણ કર્યું છે અને તેમને અમે અમારું અક્ષરધામ દીધું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે આ કામ તો ભારે અને અતુલ્ય છે. હે પ્રભુ, જીવા ખાચરે તો દ્રૌપદીજીના જેવું કામ કર્યું કહેવાય. આ બધી વાતો સાંભળીને સભામાં જે સૌ બેઠા હતા તે અત્યંત દંગ થઈ ગયા અને સૌ પ્રેમમગ્ન થઈ ગયા. સૌ મનમાં વિચારવા લાગ્યા કે સર્વોપરી શ્રીહરિ આજે ઘોર કળયુગમાં સૌનું કલ્યાણ કરવા માટે જ પ્રગટ થયા છે. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, સર્વ અવતારના અવતારી સર્વોપરી નારાયણ શ્રીહરિ આજે ઘોર કળયુગમાં સૌનું કલ્યાણ કરવા માટે જ પ્રગટ થયા છે. અહો અહો, ભગવાન પુરુષોત્તમની આ વખતની કૃપા અપાર છે અને તેને લીધે જ સહેજે જ જીવા બાપુને ભવસાગરથી પાર ઉતારી દીધા છે. તેમના આત્માને શુદ્ધ કર્યો. આવી શુદ્ધિ બીજા કોઈથી થઈ શકે નહીં. તેના બધા જ ગુના સત્વરે માફ કર્યા. માટે આ શ્રી સહજાનંદ સ્વામીને ધન્ય છે, ધન્ય છે. જીવા ખાચરના 13મા ઉપર ખાચર ખુમાણ અને વાળા બધા જ કાંઠી ગ્રાસદારો ગઢપુર ગામ આવ્યા હતા. અરે, જોગીદાસ ખુમાણ પણ આવ્યા હતા. તેઓ ભાવનગર રાજ્યની સામે કેટલાય વર્ષથી બહારવટે નીકળેલા હતા. તે વાત જગતમાં સૌ જાણે છે. ભાવનગરના મહારાજા વજયસિંહને એ બાબતોની ખબર હતી કે વીર જોગીદાસ ખુમાણ જીવા ખાચરના આ 13માના પ્રસંગમાં ખાસ ગઢડા જશે. ત્યારે તેને પકડવાનો મોકો હતો, પણ તે પ્રયાસ તેમણે ટાળી દીધો. કારણ કે પોતાના કુળની શાલીનતા એ જ છાજે, એટલા માટે તે પ્રયાસ ટાળી દીધો. જ્યારે જીવા ખાચરના 13માનો પ્રસંગ પૂરો થયો ત્યારે જોગીદાસ ખુમાણ ધર્મકુમાર શ્રીહરિને મળવા માટે દાદા ખાચરના દરબારમાં આવ્યા હતા. શ્રીહરિએ તેમને પ્રેમથી બોલાવ્યા અને માન આપીને પોતાની પાસે બેસાડ્યા. પછી પ્રેમથી જોગીદાસ ખુમાણને કહ્યું કે અમે કોઈની પાસે એવું સાંભળ્યું છે કે તમે કોઈ પર સ્ત્રીને સામું ક્યારેય પણ દેખતા જ નથી, અને જો ભૂલથી દેખી જવાય તો આંખમાં ઝીણું મરચું ભરો છો. એનું કારણ શું છે? ત્યારે તેમણે શ્રીહરિને કહ્યું કે મારી ફઈબાએ મારું નામ જોગીદાસ રાખ્યું છે. જો હું જોગીઓનો દાસ હોઉં તો પરસ્ત્રીને કેમ દેખી શકું? તેથી હે મહારાજ, જો હું પરસ્ત્રી સામે દેખું
તો મારું કુળ ઘણું લાજે અને મારા ગુરુજીની લાજ પણ જાય, તે મને પ્રસન્ન કેમ પડે? તે સાંભળીને શ્રીહરિએ કહ્યું, હે સંતો સાંભળો, આ સમજણ ઘણી મહાન છે, ધન્ય છે એ સમજણને. આ જોગીદાસને પોતાના કુળની અને પોતાના ગુરુની કેટલી લાજ છે. એટલી જ લાજ જો દરેક માણસ રાખે તો તેનાથી ધર્મનું પાલન સહેજે થઈ શકે છે. કારણ કે લાજ ધર્મની બહેન છે એવું શાસ્ત્રોનું કથન છે, એવું શાસ્ત્રમાં કથા દ્વારા કહેવામાં આવ્યું છે. લાજ વગરના માણસો તો નઠારા છે અને લાજ આબરૂવાળા જ સૌથી સારા છે. આ પ્રસંગથી ભાવનગરના મહારાજાને મનમાં એમ લાગ્યું કે જો મારા રાજ્યમાં બધી જ રીતે મારે શાંતિ કરવી હોય તો ખુમાણોની સાથે મારે સુલહ કરવી જોઈએ, સંબંધ સુધારવો જોઈએ અને આ કામ મારે દાદા ખાચરને સોંપવું જોઈએ. કારણ કે જોગીદાસ ખુમાણ શ્રી સ્વામિનારાયણ પ્રભુના દર્શન કરવા માટે ખાસ કરીને દાદા ખાચરના દરબારમાં ગયા હતા. વળી જોગીદાસને ખાસ તો દાદા ખાચરની પ્રમાણિકતામાં વધારે વિશ્વાસ છે અને બંનેને હિત પણ પરસ્પર ખૂબ છે. પછી ભાવનગર ઠાકોર વજયસિંહજીએ આ સમાધાનની આશાથી દાદા ખાચરને વિશેષ રૂપમાં ભાવનગર બોલાવ્યા. ત્યારે ભક્તપતિ ભગવાન શ્રીહરિએ 10-12 સવારોની સાથે દાદા ખાચરને ભાવનગર મોકલ્યા. પછી તેઓ ભાવનગર જઈને વજયસિંહજી ઠાકોરને મળ્યા. ત્યારે ઠાકોર સાહેબે એમ કહ્યું કે દાદા ખાચર, મેં આપ જેવા સજ્જન ભક્તને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ જે કાંઈ થયું એનાથી હું અત્યારે અત્યંત દિલગીર છું. વળી ભાવનગર રાજ્યમાં આ ખુમાણ દરબારોનો ત્રાસ ઘણો વધી રહ્યો છે. વળી તો દાદા ખાચર, તે ખુમાણ દરબારોની સાથે ભાવનગર રાજ્યને તમારે આગળ ચાલીને સમાધાન કરાવવાનું છે. આવી મારા દિલમાં ઘણી ઈચ્છા છે અને હું માનું છું કે આ કામ તમારાથી જ પાર પડશે. તમારા સિવાય બીજા કોઈ આ સમાધાન કરી શકશે નહીં. એટલા માટે હે ઉત્તમ નરેશ, આ કામ હું તમને જ સોંપી રહ્યો છું. ત્યારે દાદા ખાચરે કહ્યું, બાપુ, આપની આજ્ઞા હું માથે ચડાવું છું, પરંતુ અત્યારે મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા વિના હું કોઈ કામ કરતો નથી. માટે તેમને પૂછીએ અને તેઓ જો મને આજ્ઞા કરે તો તેમની કૃપાથી આ બધું જ કામ સહેજે થઈ શકશે. ત્યારે ભાવનગર નરેશ દાદા ખાચરના આ શબ્દ સાંભળતા રહ્યા. પછી તેમણે કહ્યું કે ભલે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને તમે પૂછી લો. તેમને પૂછીને આ વાત અમને જણાવજો. એમ કહીને ઠાકોર સાહેબે દાદા ખાચરની સાથે પોતાનો એક માણસ મોકલ્યો. દાદા ખાચર ગઢપુરમાં શ્રીહરિની પાસે આવ્યા અને ભાવનગર ઠાકોર સાહેબે કહેલી બધી જ વાત તત્પર થઈને તેમને ત્યાં કહી. ત્યારે શ્રીહરિએ કહ્યું, એમાં નિર્દોષ મનુષ્યો મરે છે, માટે આ સમાધાનનું કામ અત્યારે ધર્મનું કામ છે એમ જાણીને તમે કરો અને ઠાકોર સાહેબને તે બાબતનો સંદેશો આપો. સમાધાનના લખાણની સાથે 100 માણસો અહીંયા મોકલે અને એ બધા જ જ્યારે આવે તે પછી જ તમારે આ કામ કરવું. પછી શ્રીહરિની આજ્ઞા મુજબ દરબાર દાદા ખાચરનો સંદેશ ભાવનગર નરેશ વજયસિંહને મળ્યો
અને તેણે સમાધાન માટેનો પત્ર લખી આપ્યો. પછી 100 સવારોની સાથે તે સમાધાનનો પત્ર મોકલ્યો. તે પત્ર લઈને સૌ મળી ગઢપુર આવ્યા. પછી શ્રીહરિની આજ્ઞા લઈને દાદા ખાચરે બીજા 40 સવારોને સાથે લીધા. સૌને મળીને સાણાના ડુંગરમાં જ્યાં જોગીદાસ ખુમાણ વગેરે બહારવટિયા રહેતા હતા ત્યાં ગયા. તેમણે પાસે આવતા જ દાદા ખાચરને ઓળખ્યા. પછી ભમોદરાના ઓઘડ ખુમાણને દાદા ખાચરે તે સમાધાનનો પત્ર આપ્યો. પછી સૌ મળી રાજકોટ ગયા અને ત્યાં મિસ્ટર બ્લેન સાહેબને મળ્યા અને સમાધાનની બધી શરતો કહી. તેમણે તે બધી જ શરતોને અનુસારે સમાધાનનો લેખ મુંબઈ સરકાર પાસે મોકલ્યો અને ત્યાં બધી જ શરતો મંજૂર કરાવી. આ રીતે દરબાર દાદા ખાચરે બહારવટે નીકળેલા ખુમાણ દરબારોનું ભાવનગર ઠાકોર સાહેબની સાથે સમાધાન કરાવ્યું. તેનાથી શ્રીહરિ તેમના ઉપર ઘણા ખુશી થયા. વળી ભાવનગર ઠાકોર સાહેબ વજયસિંહજી પણ સમાધાનમાં દાદા ખાચરના કુન્હે ભરેલા કામ જોઈને ઘણા પ્રસન્ન થયા અને દાદા ખાચરનો ઉપકાર ખૂબ માન્યો. પછી જ્યારે મોટા યોગાનંદ સ્વામીનો જોગ થયો ત્યારે તેનાથી ભમોદરાના ઓઢા ખુમાણ વગેરેનો ભવરોગ ટળી ગયો. ઓઘડ ખુમાણ આદિક વાળાકના દરબારોને સત્સંગ થયો અને તે બધા જ સદ્ગુણોની ખાણ બની ગયા અને તેના બધા જ દુર્ગુણ દૂર થઈ ગયા. જો ભક્તો, સાચા સંતોનો યોગ થાય તો ગમે એટલા આપણે કામી હોવી, ક્રોધી હોવી, લોભી હોવી, માની હોય, સ્વાદી હોય, સ્નેહી હોય, ઈર્ષ્યાવાળા હોવી, દંભી કપટી, જે કાંઈ માન, જે કાંઈ હોય દુર્ગુણો, તે બધાએ સાચા સંતોના યોગથી તમામ દુર્ગુણો ટળી જાય છે. બધાય દુર્ગુણો નાશ પામી જાય છે અને તમામ સદ્ગુણોનો ઉદય થાય છે. માટે હે વાલા ભક્તો, કાયમને માટે સાચા સંતોનો યોગ કરવો. જો સાચા સંતોનો યોગ ન થાય તો મહારાજને પ્રાર્થના કરવી, હે મહારાજ, અમને સાચા સંતોનો યોગ આપજો. અને આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં કદાચ સાચા સંતોનો યોગ આપણને ન થાય, કોઈ સાચા સંતો દૂર રહેતા હોય અને એનો યોગ ન હોય, તો શ્રીજી મહારાજ વખતે 500 પરમહંસો અક્ષરધામથી મુક્તો આવ્યા હતા. એ મુક્તોએ જે શાસ્ત્ર લખ્યા છે, શ્રીજી મહારાજે લખાવ્યા એ પ્રમાણે લખ્યા છે અને એનો સંગ કરીએ, શાસ્ત્રને ખોલીએ અને વાંચીએ અને એની કથા કરીએ અને સાંભળીએ અને બીજાને સંભળાવીએ તો એ આપણે સાચા સંતોનો યોગ કર્યો કહેવાય. તેનો સાચા સંતોનો સંગ કર્યો કહેવાય, પ્રસંગ કર્યો કહેવાય અને યોગ કર્યો કહેવાય. તો આવા સતશાસ્ત્રોને જ્યારે આપણે સાંભળીએ, એની કથા કરીએ, કથા સાંભળીએ અને બીજાને સંભળાવીએ તો એમાં આપણે સાચા સંતોનો યોગ કર્યો કહેવાય. અને એને લીધે ભગવાનની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે, નિત્ય સંત સમાગમ કરજો. અમારા આશ્રિત સર્વોએ નિત્ય સંત સમાગમ કરવો. તો અત્યારે આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજને લાલજી મહારાજ આપણે જે કથા કરીએ અને સાંભળીએ એમાં બહુ રાજી થાય. તો આપણે સાચા સંતોનો યોગ કરીએ છીએ અને એમાંથી આપણને ખૂબ રૂડા ગુણ આવે. કથા વાર્તા સિવાય રૂડા ગુણ ક્યારેય આવે નહીં. માટે જ્યારે આ બધાએ કાઠી દરબારોને યોગાનંદ સ્વામીનો જોગ થયો ત્યારે તેનાથી ભમોદરાના ઓઢા ખુમાણ વગેરેનો ભવરોગ ટળી ગયો. ઓઘડ ખુમાણ આદિક વળાંક દરબારોને સત્સંગ થયો ને તે બધા જ સદ્ગુણોની ખાણ બની ગયા. તો આવા સંતોની કથા વાર્તા કરીએ અને સાંભળીએ, એના લખેલા શાસ્ત્રને ખોલીએ
અને એ કથા આપણે કરીએ, સાંભળીએ અને બીજાને સંભળાવીએ તો આપણા પણ જે કાંઈ દુર્ગુણો હોય એ બધાય ટળી જાય ને સદ્ગુણોની ખાણ બની જાવી અને તેના બધા જ દુર્ગુણ દૂર થઈ ગયા. તો એના આવા યોગાનંદ સ્વામીનો યોગ થતાં બધા જ દુર્ગુણો દૂર થઈ ગયા. તો આપણા પણ દુર્ગુણો દૂર થશે. પણ ક્યારે? ઊંઘ આળસનો ત્યાગ કરીએ, પ્રમાદનો ત્યાગ કરીએ અને વહેલા જાગીને ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરે પહોંચી જઈએ અને ભગવાનના મંગળાના શણગારના દર્શન કરીએ, કથા વાર્તા કરીએ, કથા વાર્તા સાંભળીએ અને બીજાને સંભળાવીએ અને ભગવાનની નિષ્ઠા પૂરેપૂરી દઢ રાખીએ, ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાનના વાલા સીધી રીતિના વારસદાર એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજને રાજી કરીએ. વાલા પરમ એકાંતિક ભગવાનની આજ્ઞા પાળનારા સ્ત્રી ધનના ત્યાગી એવા સંતોને આપણે તન મનથી અને એના વસ્ત્રથી અને અનાજથી અને ફ્રૂટથી અને જળથી એવા સાચા સંતોને એની સેવા કરીને રાજી કરીએ તો ભગવાન બહુ રાજી થાય અને આપણા જેટલા કંઈ દુર્ગુણ હોય તે બધાય દૂર થઈ જાય. તો તે બધા જ નિયમધારી દઢ નિશ્ચયવાળા પાકા સત્સંગી થયા અને રાત દિવસ પ્રગટ પુરુષોત્તમને ભજવા લાગ્યા. જો વાલા ભક્તો આવા સંતોનો યોગ મળશે ત્યારે જ આપણું કલ્યાણ થશે. માટે આ શાસ્ત્ર વચનામૃત છે, સત્સંગી જીવન છે, શ્રી હરિચરિતામૃત સાગર છે, ભક્ત ચિંતામણી છે, શિક્ષાપત્રી છે, આ બધા શાસ્ત્રોને નિત્ય આપણે સાંભળીએ એને કથા કરીએ, બીજાને સંભળાવીએ તો ભગવાન બહુ રાજી થાય. કેમ કે શ્રીજી મહારાજે કીધું સત્સંગ અને ભક્તિ થકી કલ્યાણકારી કોઈ સાધન નથી. માટે બીજું બધું થાય એટલું ખૂબ કરો પણ કદાચ આપણાથી તપ ન થાય, દાન ન થાય, વ્રત ન થાય, જપ ન થાય, પણ કથા વાર્તા તો થાય. હો ભાઈ, કથા વાર્તા કરશું અને ભગવાનનું ભજન કરશું તો આપણી ઉપર ભગવાન રાજી થશે, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને આપણે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પહોંચી જઈશું. આપણે આ જન્મે, આ સમયે, આ છેલ્લો જન્મ મનુષ્ય શરીર મળ્યું છે એ છેલ્લો જન્મ સુધારી લેવાનો છે. હવે જો આપણે ઊંઘ આળસ રાખશું તો પછી કેટલી વાર આ પૃથ્વી પર જન્મ લેવા પડશે એનો કોઈ નિર્ધારિત નથી. માટે ભગવાન પાસે પ્રાર્થના કરવી, હે મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, હે સર્વોપરી નારાયણ, અમને ખૂબ તમારી ભક્તિ આપો, મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિ આપો, ધર્મ આપો, જ્ઞાન આપો અને વૈરાગ પણ આપો. જેવા તમને સંતો વાલા તે હતા, સંતોને જેવો ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ હતો એવો ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ અમને પણ આપો, જેથી કરીને જે મુક્તો સાચા સંતો તમને રાજી કરતા હતા એવી જ રીતે અમે ગ્રસ્તમાં હોવા છતાં તમને તમારા સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને ખૂબ અમે રાજી કરીએ, પ્રસન્ન કરીએ એવી અમારી ઉપર કૃપા કરો અને અમે ખૂબ તન મન ધનથી તમારી તમારા વાલા આચાર્ય મહારાજ સંતો ભક્તોની ખૂબ સેવા કરીએ અને ખૂબ ઉત્સવ સમયા કરીએ એવી અમારી ઉપર કૃપા કરો. અસ્તુ. આગળની કથા આવતીકાલે. જય શ્રી સ્વામિનારાયણ.